મજામાં છો? અમે મજામાં જ છીએ અને તમારું સ્વાગત છે અમારી JSDC લાઇફસ્ટાઈલ ચેનલમાં. અને 2-3 દિવસથી તો આપણે વિડીયો બનાવતા નહોતા, થોડાક કામમાં હતા, એટલે આપણે આજે પાછા ચાલુ કરી દીધું છે. અને બકાલામાં આવતા રહીએ અહીં અને શાક બનાવવા ચોરીને ઉતારવાનું છે. અને અહીંયા થોડીક ચોરી છે, જો આ બાજુ એ મસ્ત ચોરી છે, તો આપણે થોડીક ઉતરેલી અહીં વેરાના નવરા થઈ ગયા અહીં તો. અને આ બાજુ હતો આપણે ગવાર, તો એમાં આપણે ઉપર લીધો છે ગવાર, કારણ કે થોડુંક વાયરસ જેવું આવી ગયું હતું ગવારમાં, એટલે ઉંબર લીધો છે બધોય. અને પારે આપણે કપા રાખ્યો છે અને ચરિયામાં રીસોડાના વેલા ને એવું બધું છે. આ બાજુ પાણી હાલે છે, અહીંયા ઉંબરી લીધો છે. આ બધી વારડીમાં આપણે ગવાર ઉંબરી લીધો છે અને આ સામેની વારડી છે ને એમાં બાકી છે, એમાં હજી ઉંબરવાનો છે. હવે કાંકણીના વેલા છે એ આપણે ઊભા રાખ્યા છે. આજે કાંકણી હોતા ને ઉતારી લીધી છે. આજે 1 મણ ઉપર જેવી થઈ દી આવ્યા માર્કેટમાં. તો હવે થોડીક ચોરી વીણવાની છે, તો અહીંથી વીણ લઈએ. મસ્ત ચોરી છે અહીંયા, આપણે સરસ મજાની ચોરી છે અહીંયા. એટલે કાલે આપણે જાજી ઉતારવાની છે ચોરી, માર્કેટમાં લઈ જઈએ એટલી. અને આજ તો આપણે થોડીક જ ઉતારવાની છે, શાક બનાવી એટલી ઉતારવાની છે આજ, તો ઉતારી લઈ. આવી ચોરી થઈ છે, દાણા થઈ ગયા છે અંદર. અને કૂણીનું શાક બનાવવું હોય તો કૂણી હોતા છે, તો આપણે તો દાણાવાળી અને કૂણી બી મિક્સમાં વીણવાની છે. તો હજી ડોલમાં થોડીક જ આપણે ઉતારી છે અને હજી ચાલુ કરી દીધી છે. તો હાલો હવે થોડીક વીણી લઈ. નાકા વારવાનું, ચોરી વીણવાનું બધું હારે આપણે ચાલુ છે. અને પારે કપા સારો થઈ ગયો, જો મસ્ત વાતાવરણ છે. આજ તો વરસાદ થોડોક બપોર આવીને વહી ગયો છે અને સુરજ દાદા થોડા દેખાય છે વાદળમાં. અને વાતાવરણ કંઈક સારું છે, આવા વાદળા દેખાય છે અમારા ગામમાં. આજનું વાતાવરણ કંઈક આવું છે, પટ્ટા વાળું વાદળ થઈ ગયું બધું. વરસાદ આવ્યો તો બપોરે, એક વાવાઝોડા જેવું થોડુંક ને વરસાદ એ આવી અને બપોર વહી ગયું. એટલે આપણે નવરાઈ સોરે એવું નથી, થોડુંક લીલું છે, એટલે એમાં બકાલામાં પાણીને વારી બકાલું ઉતારે એ થાય છે. કાલ ચોરી આજ કાંકણી ઉતારી અને એ તો વીણિયા મૂકી આવ્યા, એ આપણે વિડીયોમાં નહીં આવે. અને હવે ઉતારવાની છે કાલ ચોરી ઝાજી. ચોરી થોડીક ઉતારી, મધની માખ્યું છે પણ કઈડે નહીં તો સારું. પણ બકાલામાં માખ્યું હોય ને એ કઈડે નહીં, સારી હોજી હોય, આપણી મિત્રતા હોય આપણી એરીને. એટલે જો આવી માખ્યું હોય પણ કઈડે નહીં, ઘણી બધી ઉડે છે. હવે ફાલ હોય ને એટલે એમાં ફાલમાં રસ લેવા માટે આવતી હોય માખ્યું, એટલે આપણને કઈડે નહીં. જો આવા ડૂડવા હોય ને એમાં બધામાં સિંગું થાય છે, એટલે મસ્ત ચોરી છે આપણે. એટલે એમાં માખ્યું એટલી બધી આવે, જો ફૂલ હોય ને એટલે રસ લેવા માટે. હવે ડોલમાં થોડીક જ ચોરી ઉતરી છે, એટલી જ થઈ છે, 4-5 સિંગું થઈ છે. હાલો પેલા ફટાફટ ઉતારી લઈ. આપણે ચોરી ઉતારી લીધી છે એટલી, અને હવે ફોલવાની છે. એટલે શાક બનાવવા આપણે પેલા ફોલી વાળી આઈને વાળીએ ને વાળીએ, પછી ઘરે જઈ અને શાક ને એવું બનાવશું. તો ઉતારી લીધી છે એટલી ઘણી, તો શાક થઈ જાય એટલું. અને હજી પાણી નહોતા હાલે છે બધું. જો આપણે 2 કામ કરતા હતા, આમાં હાલે પાણી, લગન પાવડો પડ્યો છે. તો એટલી ચોરી વીણી લીધી છે. હવે ફોલી વાળી આપણે કુવે ઉતારીએ છીએ અને ચોરી ફોલ નાખીએ વાળીએ. એટલે હવે જવાનું છે ઘીરે અને ચોરી ફોલ નાખીએ આપણે, પછી જઈને શાક ને એવું બનાવશું. જો મસ્ત દાણા આપણે આને સુધારી નાખ્યા સલદ તે, અને ફોલવા પડે એવા હતા એ ફોલી વેરા છે. અને અહીંયા છે ગવાર અને આમાં છે ચોરી. હાલો ઢોરાનું કરી નાખીએ અને થોડાક જાંબુડા ખાઈ લઈ, પછી જવા દઈ ઘીરે. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, પણ થોડાક જાંબુડા ખાતા જઈએ. અહીંયા જો અહીંયા મસ્ત મજાના જાંબુડા છે, અસલ પાયકા છે. જો અહીંયા તો આપણે થોડાક ખાતા જઈએ. આખો દીના કામ કરતા હોય એટલે હાંજે જ નવરા થઈ આપણે જાંબુડા ખાવા. તો અહીંયા આપણે પાકેલા જ હોય. જો મસ્ત લૂંખા પાકી ગયા, અસલ ઝાઝા હે હો. અહીં કાહે ઉલ્પા હે, જો આમાં હેઠે પાણી ભર્યું છે હોય જ છે અહીંયા. અને આ બધી જાંબુડા પાયકા છે અસલ, બહુ જ મસ્ત જાંબુડા છે. જો ઓલા પણ હોતા નહીં, આમ સામે દેખાય છે
અને અહીંયા બધી છે આ ડાયરુમાં બધા જાંબુડા જ છે. આખો જાંબુડો આપણે પાકી ગયો એટલા જાંબુડા પાક્યા મસ્ત મજાના મીઠા અને થોડુંક અધર પડે છે. કેટલા લૂમખા છે મસ્ત જાંબુડા પાક્યા છે. ખાવાઈને આવી જજો. થોડાક દીના જ હે થોડાક દીમાં ખરી જાય છે બધા. આપણે ખાઈ નહીં પાકી જાય એવા થઈ ગયા હોય તો ખાઈ જાય પછી હાથે હાથે ખરી જાય. આમાં હારા જો અસલ મોટો જબર છે. અધર પડે છે થોડુંક. આપણે જાંબુડા ઉપર ન ચડવું અત્યારે હેઠે ઊભા ખાઈ લઈ. જો આવા જાંબુડા છે કંઈક. અહીંયા હોતાને ખર્યા છે નીચે. આપણે કુસા ઉપર હોય એ હારા હારા જ આપણે લઈએ. કાંઈ બીજા તો હારા ન હોય જાજાદી નહીં પણ પડ્યા હોય એટલે અહીં નથી ન થાય. તો અહીં તો બંધની પાયર ઉપર જો વૈદની પાયર છે એની પર બધા જાંબુડા અહીં પડ્યા ઉપરથી. આમાં પાયકા હોય ને એ બધા અહીં પછી નીચે ખરી જાય. અહીં આપણે નારિયેલી છે પણ આપણે નીચેથી ન બહુ વીણવા. જો અહીં જાંબુડા તો ઘણા પડ્યા છે પણ આપણે ઉપરથી જ ખાઈ મસ્ત હોય ને એ જ. તો આપણે એટલા લઈ લીધા છે. હાલો જાંબુડા આપણે ખાઈ લીધા થોડાક અને હજી ખાવાના ચાલુ જ છે. અને આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી. આજના વિડીયોમાં આજે નાનો એવો જ વિડીયો બનાવ્યો છે. સારું હાલો બાય બાય.